સત્તાધારની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોદિયા ગામના રામભાઈ વાઘાભાઈ ભાદરકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ રામબાપુના વંશજ છે અને તેમણે જણાવ્યું હતું કે સત્તાધારમાં ચાલી રહેલા ટ્રસ્ટમાં તેમના વંશજોની નિમણૂક કરવામાં આવે અથવા તો આ જગ્યાનું સંચાલન સરકાર પોતે કરે। થર્ડ એક્સપ્રેસ ન્યૂઝ ફજલ મલાડા સાથે અશોક મકવાણા તળાજા। મારું નામ ભગવાનભાઈ બાઘાભાઈ આહિર, ગામ કોદિયા, તાલુકો તળાજા। સત્તાધારમાં હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે હું બે શબ્દો કહેવા માગું છું કે જે રામબાપુ સત્તાધારમાં થઈ ગયા એ કોદિયાથી લઈ અને પછી તુલસીશ્યામ ગયા। તુલસીશ્યામ 5-6 મહિના રોકાણ કર્યા પછી 5-6 ભેંસો ત્યાંથી લઈ અને પછી સત્તાધારમાં રોકાણ કર્યું કાયમી માટે। એમાં જે ભોજ ભેં હતી એ પણ સત્તાધારના મંદિરમાં એનું દૂધ ચડતું અને એનો ભોજ ભેંનો જે પાડો થઈ ગયો એ પણ અત્યારે હાલમાં પીર થઈને પૂંજાણો એની પણ હાલમાં સમાધિ છે ત્યાં મંદિર આગળ। અને બીજું સાહેબ એ કહેવા માગું છું તમને કે રામબાપુ અહીંયા કોદિયાના ટીંબા ઉપરથી એક હનુમાનજી લઈ અને ત્યાં સત્તાધારમાં હાથ સ્થાપનાઓ પણ એને કરેલી। અને ત્યાર પછી વિસાવદર ગામ, વિસાવદરમાં એક માંડાવર નાનું એવું ગામ હતું, એ ગામમાંથી જે ભૂત બાપા હતા એને પણ સત્તાધારમાં લાવીને અત્યારે પણ હાલમાં એ ભૂત વડ જ્યાં હાલમાં મોજૂદ છે એ રામબાપુ માંડાવર ગામમાંથી લાવેલા છે। સરકારને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે તો સરકારને મારી એક નમ્ર અપીલ છે, કાં તો એના વંશજોને સાથે રાખી અને એનું ટ્રસ્ટ નિમણૂક કરે અથવા તો સરકાર ખુદ સંભાળે જેથી કરી અને આ વિવાદનો અંત આવે।